નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ નવોદય વિદ્યાલય પરીક્ષા 2024 અંતર્ગત મિત્રો ધોરણ 5ના વિદ્યાર્થીઓની ધોરણ 6માં પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવનાર છે। તમે જો ફોર્મ ભરેલું હોય તો આ વિડીયો છે તમારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। આજે આપણે વિભાગ નંબર 2 ની અંદર જે અંકગણિતના પ્રશ્નો પૂછાતા હોય છે તેનું મિત્રો સરળ સમજૂતીમાં આપણે સોલ્યુશન કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા। મિત્રો, આપણે આજે વિભાગ 2 ની અંદર અંકગણિત કસોટીના પ્રશ્નો જોવાના છીએ। આપણે વિભાગ નંબર 1 છે તેની અંદર મિત્રો જે આપણે આકૃતિવાળા પ્રશ્નો આવતા હોય છે 1 થી 40 તેનું સોલ્યુશન મૂકી દીધું છે। જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। સૌપ્રથમ મિત્રો અહીંયા તમને પ્રશ્ન પૂછવાના છે, તે ગણિતના પ્રશ્ન છે, તમારે ગણતરી કરીને જવાબો આપવાના છે। 41મો પ્રશ્ન એવો છે કે 2,02,000 ને અંકોમાં લખતા પ્રાપ્ત થાય છે। તો મિત્રો તમારે અહીંયા 2,02,000 લખવા હોય તો આપણે આ રીતે આને લખી શકીએ છીએ, જેને આપણે આ રીતે લખીએ 2,02,000 બરાબર। બીજું છે 6 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકોની મોટા મોટી સંખ્યાનો તફાવત કેટલો છે? તો સૌપ્રથમ આપણે 6 અંકોની નાનામાં નાની સંખ્યા લખવી પડે। તો 6 અંકની નાનામાં નાની સંખ્યા મિત્રો લખીએ તો કેટલી થાય છે તમે જોશો અહીંયા, બરાબર મિત્રો। તો અહીંયા તમે જોશો એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ, એટલે કે લાખ એ થાય છે। હવે શું કીધું છે તો કે ભાઈ 4 અંકની નાનામાં નાની સંખ્યા લખવાની છે। તમારે પાછી 4 અંકની નાનામાં નાની સંખ્યા લખવી પડે તો 10,000 થયા। તો 1 લાખમાંથી 10,000 બાદ કરો તો જે જવાબ મળે છે એ મિત્રો તમારો ઉત્તર છે। તો અહીંયા મિત્રો 6 અંકની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકોની મોટા મોટી કીધું છે, સોરી, તો મોટા મોટી કઈ આવે તો અહીંયા આપણે વાત કરી હતી લાખ આવે છે, બરાબર। એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ। હવે મોટા 4 અંકની મોટા મોટી સંખ્યા કઈ તો સૌથી મોટા મોટી કઈ આવે તો મિત્રો આપણને ખબર જ છે 9,999 છે, એ સૌથી મોટા મોટી સંખ્યા 4 અંકની બને છે, બરાબર। હવે આમાંથી તમારે બાદ કરવાના છે, તો બાદ કરતા જે જવાબ મળે છે એ આપણો જવાબ આવે છે મિત્રો અહીંયા 90,001। 43મું છે 3 કૌંસમાં 13 વત્તા 6 ગુણ્યા 7 કૌંસ પૂરો ભાગ્યા 11 ગુણ્યા 3 -12 -4 ગુણ્યા 2 નું સરળીકરણ કરતાં પ્રાપ્ત થાય છે। તો શું પ્રાપ્ત થાય તો 1 જવાબ મળે છે। આનું તમારે મિત્રો આપણે સાદુરૂપ આપવું પડે છે। ત્યારે મિત્રો સૌપ્રથમ કૌંસની અંદર ગુણાકાર કરી લેવાનો, સરવાળો કરી દેવાનો, અહીંયા બાદબાકી ગુણાકાર કરી લેવાનો, પછી આપણે એને કૌંસની બહારની છે જે વસ્તુ ભાગાકાર છે તો ભાગાકાર કરવાનો, માઇનસ કરવાનો, જે આપણે કરવું પડે। 44મું છે પહેલી એટલે કે પ્રથમ 4 અવિભાજ્ય, બરાબર, સંખ્યાનો સરવાળો શું કેટલો છે તો પ્રથમ પહેલી આપણે 5 4 અવિભાજ્ય સંખ્યા લેવી પડે, જેને આપણે ભાગી નથી શકતા તે અવિભાજ્ય છે, તો તેનો મિત્રો જે સરવાળો છે એ મળે છે એ 17 છે। આગળ વાત કરીશું 45મું છે 12.116નું સમતુલ્ય દશાંશ સ્વરૂપ લખવાનું છે। તેનું મિત્રો દશાંશ સ્વરૂપ આપણે લખી શકીએ છીએ, બરાબર। તો એનો જવાબ આવે છે તે આવશે 12.0625। 46મું છે કઈ સંખ્યા જે 4, 8 અને 6 ત્રણેયની અવયવી છે? તો 4, 8 અને 6 ની ત્રણેયની અવયવી સંખ્યા હોય તો તેવી સંખ્યા છે 696, બરાબર। તો સી જવાબ આપણો સાચો છે। 47મું છે કઈ મોટામાં મોટી સંખ્યા છે કે જે નાથી 270 તથા 426 ને ભાગતા દરેકમાં 6 શેષ વધે? તો એવી સંખ્યા હોય તે મિત્રો આવશે 12। 48મું છે 7.7, 7.07, 7.007 તથા 77.0077 નો સરવાળો કેટલો છે? તો આનો મિત્રો સરવાળો આપણે કરવો પડે, તો સરવાળો કરતા જવાબ મળે છે તે આવશે 98.7847। 49મું છે 3.003 ગુણ્યા 15 વત્તા 0.0123 વત્તા 5.002575 નું સરળીકરણ કરતા લગભગ કિંમત મળે છે। આપણે એનું સરળીકરણ કરવું પડે, બરાબર। તો જવાબ મળશે તે આવશે 50। એના પછી મિત્રો એક રેલગાડી દિલ્હીથી સવારના 8:15 રવાના થાય છે અને અજમેર પહોંચતા તેને 2 વાગે
અને 30 મિનિટ એટલે કે 2:30 વાગે પહોંચે છે. તો દિલ્હીથી અજમેર પહોંચતા રેલગાડીનો સમય, તો સમય મિત્રો તમારે અહીંયા બાદબાકી કરવી પડે, બરાબર. તો સમય બાદ કરો તો એ સમય મળે છે તે આવે છે 6 કલાક અને 30 મિનિટનો. અહીંયા મિત્રો 6 કલાક 30 મિનિટ નહીં આવે, પરંતુ 6 કલાક 15 મિનિટ આવશે, કારણ કે આપણે 8માંથી 15 આ રીતે બાદ કરવા પડશે, બરાબર. 8થી ગણીએ તો 9, 10, બરાબર, 11, 12, 1 અને 2 એટલે કે 6 કલાક આ થયા, અને આમાં 30માંથી 15 મિનિટ આ બાદ કરવાની છે એટલે 15. તો 6 કલાક અને 15 મિનિટનો સમય લાગે છે. હવે જોઈશું આગળ. મિત્રો અહીંયા પહેલું છે, એક મેચ કુલ અડધો કલાક ચાલે છે. મેચના 1/2 સમયનો ભાગ ટાઈમ આઉટ, સમય આઉટની માટે લેવામાં આવે છે. તો આ ટાઈમ આઉટ કેટલી મિનિટનો હશે? મિત્રો શું કહે છે કે કુલ અડધો કલાક લાગે છે, અને મેચનો 1/2 સમયનો ભાગ ટાઈમ આઉટ અને માટે લેવામાં આવે છે. તો આ ટાઈમ આઉટમાં કેટલી મિનિટનું હશે? તો ટાઈમ આઉટ મિત્રો આપણે એને શોધવો પડે. તો ટાઈમ આઉટ હશે તે 3 મિનિટનો હશે. અડધો કલાક ચાલે છે એના લીધે, બરાબર. કેવી રીતે શોધશો એ પણ તમે મિત્રો અહીંયાથી જોઈ શકો છો, બરાબર. અહીંયા એ રીતે નહીં આવે. 1/10 ગુણ્યા 30, બરાબર. 0 0 ઉડી ગયા, 3 × 3 એટલે કે જે વધ્યો છે એ ભાગ છે એ 3 મિનિટનો છે. 52મું છે, જો x/25 = 196/x, તો xની કિંમત શોધવાની છે. તો મિત્રો xની કિંમત આપણે 196 ને 25 વડે ભાગી દઈએ, જે જવાબ મળે છે તે 30/70 મળે છે, બરાબર. આગળ વાત કરીશું. એક વસ્તુ 7,506માં ખરીદવામાં આવે છે અને 8,400માં વેચવામાં આવે છે, તો કેટલા ટકા નફો થશે? તો મિત્રો 12% નફો થાય છે. 54મું છે, એક રેડિયોની તેની લખેલ કિંમતમાં 3/4 ખરીદે છે અને તેને લખેલ કિંમતની 20%થી વધુ ભાવ વેચી દે છે, તો એનો કેટલો ટકા નફો થશે? મિત્રો આપણે એનો નફો શોધવાનો છે, તો એ 60% નફો થશે. 55મું છે, નીચે આપેલી પદાવલીની પૂર્ણ સંખ્યામાં લગભગ નિકટતમ કિંમત કેટલી છે? તો અહીંયા મિત્રો પદાવલી છે અને ભાગાકાર કરવો પડે. ગુણાકાર કરી ગુણાકાર જે મળે એ ભાગાકાર મળે અને સરવાળો કરી દો એટલે જવાબ આવશે 17,521. 56મું છે, એક રાશિ મુદ્દલ 16 વર્ષમાં સાધારણ વ્યાજ દ્વારા બમણી થઈ જાય છે, તો વાર્ષિક દર કેટલું હશે? તો 16 વર્ષમાં સાધારણ વ્યાજ દ્વારા કેવી થાય છે? બમણી. તો સાધારણ વ્યાજ દર છે એ 6.1/4% હશે, બરાબર. આગળ વાત કરીશું. 57મું છે, જો એક સમકોણ ત્રિકોણની બે કાટખૂણ બાજુએ 5 સેમી તથા 12 સેમી છે, તો આ ત્રિકોણની પરિમિતિ તો 30 સેમી છે. 154 × 18 બરાબર 2,772 આપેલું છે, તો 27.72 ભાગ્યા 1.8ની કિંમત કેટલી છે? તો 15.4 છે. આગળ જોઈશું. 59મું છે, એક ક્રિકેટના ખેલાડીની 24 પાળીઓમાં રનોની સરેરાશ 28 રન છે, તો 25મી પાળીમાં કેટલા રન બનાવાય જેથી તેની સરેરાશ 29 થઈ જાય? તો આવશે 53. અને 60મું છે, એક વિદ્યાલયમાં પાઠશાળામાં 3/5 બાળકો છોકરાઓ છે તથા છોકરીઓની સંખ્યા 800 છે, તો છોકરાઓની સંખ્યા કેટલી હશે? તો જવાબ આવશે 1200. મિત્રો આ વાત કરી આપણે અંકગણિતની. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેવાના છીએ ભાષા કસોટી વિભાગ નંબર 3 ભાષા કસોટી. તો ખાસ આ રીતે તૈયારી કરવાનું ચાલુ કરી દેજો. અમે આશા રાખીએ છીએ કે તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે ધોરણ 5ના તમામ પ્રકારના વિડીયો છે એ તમારા સુધી મોકલી શકીએ. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.